નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે, સાથે જ 24થી 26 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમના મતે ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે। 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે। તો 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે। 3 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। આહવા, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવજ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે। 30 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે। પશ્ચિમ ભારતના ભાગમાં ભારે વરસાદ પડશે। અરબ સાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે। 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24થી 26 જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે। આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ, તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે, એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ, જ્યારે વલસાડ શહેરમાં 2.25 ઇંચ નોંધાયો છે। હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। જો કે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।